લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇનના યજમાન પદે જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન 3A યુનિટ 2ની યુનિટ કાઉન્સિલ મીટિંગ ધ ટેસ્ટી ગાર્ડન રેસ્ટોરન્ટમાં સફળતાપૂર્વક સંપન્ન. આંતરરાષ્ટ્રીય સેવાકીય સંસ્થા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન 3A યુનિટ 2ની યુનિટ કાઉન્સિલ મીટિંગ તારીખ 12 મીને રવિવારે સવારે 10 વાગ્યે શહેરની ધ ટેસ્ટી ગાર્ડન રેસ્ટોરન્ટ મુકામે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇનના યજમાન પદે તથા ફેડરેશન ડિરેક્ટર શ્રીમતી શીલાબેન ગાંધીના અધ્યક્ષપદે ખૂબ જ સુંદર વાતાવરણમાં યોજાઈ હતી. આ બેઠકમાં જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના સેન્ટ્રલ કમિટી મેમ્બર અનિલ દલાલ, સ્પેશિયલ કમિટી મેમ્બર કમલેશ પારેખ, સ્પેશિયલ ઓફિસર રાજેશ શર્મા, ફેડરેશન ઉપપ્રમુખ યતીશ મોદી, ઓફિસર ગણેશ ગજ્જર આમંત્રિત મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહી બેઠકની શોભા વધારી હતી. ફેડરેશન દિલીપ વોરા, મહેશ ગાંધી અને વિજય તમાકુવાલાની માર્ગદર્શન સભર ઉપસ્થિત નોંધનીય હતી. યુનિટ 2માં સમાવિષ્ટ તમામ ગ્રુપના હોદ્દેદારો હાજર રહ્યા હતા. ફેડરેશન ડાયરેક્ટર શ્રીમતી ગાંધી સહિત યજમાન ગ્રુપના પ્રમુખ રાકેશપુરી ગોસ્વામીએ આવકાર પ્રવચનથી કર્યું હતું. યજમાન ગ્રુપ તરફથી મંચસ્થ મહાનુભાવો, ફેડરેશન કાઉન્સિલ સભ્યો તથા પૂર્વ પ્રમુખોને સ્મૃતિ ભેટ પ્રદાન કરાઈ હતી. સમાજના શ્રેષ્ઠી તરીકે એવોર્ડ પ્રાપ્ત ડોક્ટર મુકેશ જગીવાલાનું ખેસ પહેરાવી શ્રીફળ અને ચુંદડી પ્રદાન કરીને બહુમાન કર્યું હતું. યુનિટ 2માં સમાવિષ્ટ સક્રિય ગ્રુપોના પ્રત્યેક હોદ્દેદારોએ પોતપોતાના ગ્રુપોના પ્રોગ્રામ પ્રોજેક્ટની માહિતી સહિત ગ્રુપના હિસાબો રજૂ કર્યા હતા. આમંત્રિત મહેમાનો, કાઉન્સિલરો અને ફેડરેશન પૂર્વ પ્રમુખોએ જાયન્ટ્સની સેવાકીય પ્રવૃત્તિ વેગવંતી બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ફેડરેશન ડાયરેક્ટર શ્રીમતી શીલાબેન ગાંધીએ પ્રત્યેક ગ્રુપની પ્રવૃત્તિની સરાહના કરી યુનિટની કાઉન્સિલ બેઠકને સફળ બનાવવા યજમાન ગ્રુપની સરાહના કરી હતી. યજમાન ગ્રુપના પૂર્વ પ્રમુખ તથા ફેડરેશન ઓફિસર દિલીપભાઈ શાહે ઋણ સ્વીકાર કર્યો હતો. આ દ્વિતીય યુનિટ કાઉન્સિલને સફળ બનાવવા માટે ગ્રુપના પ્રમુખ રાકેશપુરી ગોસ્વામીના સાનિધ્યે પૂર્વ પ્રમુખો તેજસ સોલંકી, વિજય વૈદ્ય, કાંતિભાઈ વકાવાલા, કમલેશ પારેખ, કેયુર દિવાન, રાજેન્દ્ર શાહ, પિંકલબેન સોલંકી તથા પ્રતિભાબેન શાહનો શ્રમ અને સ્નેહ સંમિલિત હતો.